રામચરિતમાનસમાં કુલ કેટલા સોપાન કેટલા કાંડ આવેલા છે? એટલે કુલ 7 સોપાન 7 કાંડ. 7 કાંડમાં ગોસ્વામીજી મહારાજે આખી રામકથાનું વર્ણન કરેલું છે. ત્રેતા યુગમાં ભગવાન માનવનું રૂપ ધારણ કરી અને આવ્યા ભગવાન રામે એક માનવ જગતને એવો સંદેશો આપ્યો છે કે માનવને જીવન કઈ રીતે જીવવું જોઈએ. આપણા વડીલો પણ એવું કહેતા, આપણે પણ એવું કહીએ છીએ, બધા એવું કહેતા હોય કે જીવન કેવું હોવું જોઈએ, તો કે જીવન એ ભગવાન રામ જેવું હોવું જોઈએ. જીવનમાં મર્યાદા કેવી હોવી જોઈએ, તો કે ભગવાન રામ જેવી. આપણું બાળક ઘરમાં નાનું હોય એટલે આખું ઘર આપણે એને લાલો કહીને બોલાવીએ, કાનો કહીને બોલાવીએ, પણ દરેક મા બાપ એવું ઈચ્છે કે પોતાનો એ લાલો એ મોટો થઈને બને તો રામ જેવો છે. રામનું જે જીવન છે સરળ, એ લાલો એ કાનો મોટો થઈને પછી જો એ કાનુડો જ રહે ને તો મા બાપ થાકી જાય. એટલે જીવન તો મર્યાદા સભર ભગવાન રામ જેવું હોવું જોઈએ. અને આવું જીવન આપણે જીવવું હશે તો એના માટે રામકથાની જરૂર તો પડવાની જ ને. એને સાંભળ્યા વિના, એને વાંચ્યા વિના, જીવનમાં ઉતારા વિના છૂટકો છે જ નહીં.